જૂનાગઢ જિલ્લાના કેરાળાની અંદર આવેલી કસ્તુરબા બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ રાજ્યકક્ષા ક્ષેત્રે ઝળહળી ઉઠી છે. આ વિદ્યાર્થિનીઓએ રાજ્યકક્ષા ક્ષેત્રે અલગ અલગ સ્પર્ધામાં ભાગ લઈ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્ય કક્ષાએ કરાટેમાં જૂનાગઢ કેરાળા કેજીબીવીની દીકરીઓએ નામ રોશન કર્યું. તારીખ 1/5/2026ના રોજ સોમનાથ ખાતે ગુજરાત વડોકાઈ કરાટે ડો એસોસિએશન દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં કેજીબીવી કેરાળાની કુલ 18 દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાંથી 16 દીકરીઓએ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને કેજીબીવી કેરાળા તથા સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું. જૂનાગઢના કેરાળામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં દીકરીઓના સર્વાંગી વિકાસ સાથે તેમની સુરક્ષા અને આત્મવિશ્વાસમાં વધારો થાય તે હેતુથી સ્વરક્ષણની કરાટે તાલીમ નિયમિતપણે આપવામાં આવે છે. આ તાલીમના પરિણામે દીકરીઓમાં શારીરિક સક્ષમતા, આત્મવિશ્વાસ, શિસ્ત અને નેતૃત્વના ગુણોનો વિકાસ થયો છે, જેની સાબિતી તેમની રાજ્યકક્ષાની આ નોંધપાત્ર સિદ્ધિ છે. આ પ્રસંગે તમામ વિજેતા દીકરીઓ, તાલીમદાતા અને માર્ગદર્શક શિક્ષકોને કેજીબીવી કેરાળા પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા ભવિષ્યમાં વધુ સફળતાઓ માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. મનીષ ડાકીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જૂનાગઢ. મારું નામ ભેટારિયા વેદિકા મહેશભાઈ છે. હું કેજીબીવી કેરાળામાં અભ્યાસ કરું છું. મને રંગોત્સવ સેલિબ્રેશનમાં અહીંયાથી આવ્યું હતું. રંગોત્સવ સેલિબ્રેશન કોમ્પિટિશન હતી, એમાં મેં ભાગ લીધો હતો. એમાં મેં કલર કોમ્પિટિશનમાં મને આ શિલ્ડ પ્રાપ્ત થયું છે અને મારો ફર્સ્ટ નંબર આવ્યો છે. શિલ્ડ પ્રાપ્ત થયું તો ત્યાંથી આવ્યું હતું ઉપરથી. એટલે મારું નામ ચાવડા ખુશ્બુ દેવેન્દ્રભાઈ છે. હું હાલમાં 11મા ધોરણમાં ભણું છું. હું અહીંયા કેજીબીવી કેરાળામાં 4 વર્ષથી અભ્યાસ કરું છું. અમને અહીંયા અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. દરેક ખેલ મહાકુંભમાં ભાગ લેવડાવવામાં આવે છે, દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવડાવવામાં આવે છે. અહીંયા આવેલી દરેક દીકરી આગળ વધે છે અને દરેક પ્રવૃત્તિમાં ભાગ લે છે. અહીંયા અમે ઝોન કક્ષામાં નેશનલ લેવલે ડાન્સમાં ભાગ લીધો હતો. અહીંયાથી અમારા દીદીઓ દ્વારા અમને પ્રેક્ટિસ કરાવવામાં આવેલી હતી. ત્યાંથી અમે તાલુકાએથી જીતી અને આગળ વધી અને ઝોન કક્ષાએ રોલ પ્લે માટે ગયા હતા. ત્યાં અમને દ્વિતીય નંબર આવેલ છે. મારું નામ માડમ સ્નેહા નગાભાઈ છે. હું કેજીબીવી કેરાળામાં અભ્યાસ કરું છું. અમારી કેજીબીવીમાં કરાટેના ક્લાસ અમને કરાવવામાં આવતા, તેમાં અમે ઉત્તીર્ણ થયા અને અમારી કેજીબીવીમાંથી અમે રાજ્યકક્ષાના કોમ્પિટિશનમાં ગયા હતા. તેમાં મારો દ્વિતીય નંબર મેં પ્રાપ્ત કરેલો છે. મારું નામ રાઠોડ વિનલ ધરમસિંહભાઈ છે. હું કેજીબીવી કેરાળામાં અભ્યાસ કરું છું. અમે કેજીબીવી અમને કરાટેમાં ક્લાસ કરાવવામાં આવતા. અમે 2 વર્ષથી ક્લાસ કરતા હતા. અમને ત્યાંથી સ્ટેટ લેવલે અમે ગયા હતા સોમનાથ. ત્યાં મારો 3rd નંબર આવ્યો છે. હું કેજીબીવી કેરાળામાં આસિસ્ટન્ટ વોર્ડન કમ હેડ ટીચર 8 વર્ષથી અત્યારે જોબ કરું છું. અત્યારે અમારે કેજીબીવી કેરાળામાં દીકરીઓને વોકેશનલ તરીકે સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર ક્લાસ છે અને આર્ચરી છે, કરાટા છે, એવી દરેક સ્પર્ધામાં દીકરીઓને તાલુકા કક્ષાથી માંડી જિલ્લા કક્ષા, નેશનલ કક્ષા તેમજ રાજ્ય કક્ષા સુધી દીકરીઓને અમારે સ્ટાફ દ્વારા દીકરીઓને આગળ પ્રથમ નંબર, દ્વિતીય નંબર તેમજ તૃતીય નંબર પણ પ્રાપ્ત કરેલો છે. તેવી જ રીતે અમારે દીકરીઓ છે ઝોન કક્ષા સુધી પણ ગયેલી છે. એમાં અમારે ઝોન કક્ષામાં રોલ પ્લે સ્પર્ધા હતી. એમાં ચાવડા ખુશ્બુબેન છે, એની ટીમ હતી, 6 જણા હતા. એમાં હું પણ એની સાથે ગયેલી હતી અને મારો સ્ટાફ છે એને અમે બધા સાથે હળી મળીને જે આ છે એ પ્રવૃત્તિમાં દીકરીઓને આગળ લઈ આવવા માટે ખૂબ પ્રયત્ન કરેલા છે. અસ્તુ, જય હિન્દ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.